ચાલો હવે ધ્યાન આપો સૂત્રો છેલ્લે જે બનાવ્યો યાદ કરી અહીં આગળ વધીશું ત્રિજ્યાનું સૂત્ર હાઇડ્રોજન પરમાણુ માટે ત્રિજ્યાનું સૂત્ર n2h2 છેદમાં પાઈ e2 ઊર્જા માઈનસ m ની 4 ઘાત 8 એપ્સિલોન 0 સ્ક્વેર n2h બરાબર અને v તમારા રાહ જોઈ નકામી યાદ રાખી લેવાનું એટલી ભણી ગયા નથી કે જો તો સૂત્રો તો યાદ રહી જાય ને તારાવાના અને એનો ઉપયોગ કરવાનો થાય ત્યારે યાદ આવે જો હવે આ શબ્દનો અર્થ કરીએ હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ ઊર્જા કોને કહેવાય ઊર્જા સ્તરોનો અર્થ શું થાય ઉત્તેજિત અવસ્થાઓ એટલે શું આપણે ઊર્જાનું સૂત્ર આજે બન્યું એનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં સાદામાં સાદું સ્વરૂપે બનાવ્યું -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તમે હાઇડ્રોજન પરમાણુ માટે એની કક્ષાનો નંબર મૂકો ઇલેક્ટ્રોનની કક્ષાનો નંબર મુખ્ય કાર્બન નંબર એનું જે મૂલ્ય એટલે જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા ડાયરેક્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જાય એના પરથી હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા n બરાબર 1 મૂકવામાં 1 -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે જે ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય છે આ ઓછામાં ઓછું મૂલ્ય ઊર્જા જેમ જેમ n નું મૂલ્ય વધે તેમ ઊર્જાનું મૂલ્ય વધશે ગુણમાં ઘટશે એટલે વધારો થશે જે ઊર્જાનું હાઇડ્રોજન પરમાણુ માટેની વાત છે ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય છે અને n બરાબર 1 કક્ષાની ત્રિજ્યા n બરાબર 1 કક્ષાની ત્રિજ્યા એને આપણે બોર ત્રિજ્યા એવું નામ આપ્યું બોર ત્રિજ્યા બરાબર a0 સંજ્ઞા અપાય a0 બરાબર 0.53 એંગસ્ટ્રોમ જે ત્રિજ્યાનું લઘુત્તમ મૂલ્ય છે પહેલી કક્ષા થાય ને જે ત્રિજ્યાનું લઘુત્તમ મૂલ્ય છે એટલે આ ઓછામાં ઓછી ત્રિજ્યા ઇલેક્ટ્રોનની આપી અને n બરાબર 1 ને ધરા અવસ્થા એવું કહેવાય આવું નામ આપ્યું n બરાબર 1 કક્ષા કે અવસ્થા ધરા અવસ્થા કહેવાય ધરા અવસ્થા શું કહેવાય ધરા અવસ્થા બરાબર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એક જ હોય એની સામાન્ય અવસ્થામાં જ રહેલો હોય સામાન્ય અવસ્થા એટલે કે ધરા અવસ્થા અહીંયા ત્યારે એની કક્ષાની ત્રિજ્યા લઘુત્તમ હોય એની ઊર્જાનું મૂલ્ય પણ લઘુત્તમ હોય આ સામાન્ય સ્થિતિ થઈ બરાબર હવે જો n બરાબર 1 માં રહેલા ઇલેક્ટ્રોનને જો કાયમ માટે કક્ષામાંથી મુક્ત કરી દેવો હોય જો સૂત્ર અહીં લખેલું છે આ ન્યુક્લિયસ આ n બરાબર 1 ધરા અવસ્થા અહીંયા ઇલેક્ટ્રોન છે ત્યારે એની ઊર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ઋણ છે જેવું સૂચવે કે આ કક્ષામાં ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે એને બંધનમાંથી કાયમ માટે મુક્ત કરી દેવો એટલે કે
એની ઊર્જાનું મૂલ્ય જે માઈનસમાં છે એ વધારી અને ઓછામાં ઓછું કેટલું કરવું પડે? શૂન્ય. ધનમાં થાય તો એટલી એને વધશે મુક્ત થયા બાદ, પણ એને ખાલી મુક્ત જ થવું છે. મુક્ત થયા બાદ એને કોઈ ઊર્જા વધતી નથી. તો ઇલેક્ટ્રોનને આ કક્ષામાંથી કે ધરાવસ્થામાંથી મુક્ત કરવા માટે જે ઓછામાં ઓછી ઊર્જા આપવી પડે એને આપેલ પરમાણુની, અહીં હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા કહેવાય, અથવા બીજું નામ છે એનું બંધન ઊર્જા કહેવાય. બરાબર? એટલે હાઇડ્રોજન પરમાણુમાં પહેલી કક્ષામાં કે ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા છે આટલી, હું આને આટલી ને આટલી આપું, બીજી આટલી ઊર્જા આપું, તો આટલી ને આટલી આપી તો આ સરવાળો શૂન્ય થઈ જાય. શૂન્ય થઈ જાય એનો અર્થ કે ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શૂન્ય થવી, એનો અર્થ થાય કે ઇલેક્ટ્રોન હવે કક્ષામાંથી મુક્ત થઈ ગયો. જ્યાં સુધી એની કુલ ઊર્જા ઋણ હોય ને ત્યાં સુધી બંધનમાં છે. કુલ ઊર્જા વધીને ઓછામાં ઓછી શૂન્ય થાય એટલે બંધનમાંથી મુક્ત થયો. અને જે ઊર્જા આપીને ઇલેક્ટ્રોનને મુક્ત કરી શકાય, અથવા તો જે ઊર્જા આપીને ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શૂન્ય કરી શકાય, એને આપેલ પરમાણુની આયનીકરણ ઊર્જા કહેવાય અથવા બંધન ઊર્જા કહેવાય. તો એનો અર્થ લખી નાખીએ. તો હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ ઊર્જા કે બંધન ઊર્જા કેટલી છે? 1.6 ઇલેક્ટ્રોન. બરાબર? પ્લસ જે આપો છો એ ધન કહેવાય, હતી અને એ ઋણ. હાઇડ્રોજન પરમાણુમાં કે કોઈ પણ, બરાબર, આ તો સામાન્ય વાત જ થઈ ને. હાઇડ્રોજન માટે જે વાત લાગે એ કોઈ પણ અન્ય પરમાણુ નહીં લાગે કે એની જે કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો છે એને મુક્ત કરવો પડે, તો એને જે ઓછામાં ઓછી ઊર્જા આપવી પડે એ એની આયનીકરણ ઊર્જા. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને કક્ષામાં એટલે ધરાવસ્થામાં n બરાબર 1 ધરાવસ્થા મુક્ત કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઊર્જા આયનીકરણ ઊર્જા કહેવાય. આયનીકરણ ઊર્જા અથવા બંધન ઊર્જા, બેમાંથી તમે કોઈ શબ્દ વાપરી શકો, પણ નિષ્ક્રમણ ઊર્જા એવો શબ્દ નહીં વાપરવાનો. ઈ ફક્ત ક્યાં? તો કે ગ્રહો ઉપગ્રહો. અહીંયા નહીં, અહીંયા આને આપણે કહેશું આયનીકરણ ઊર્જા અથવા કહેશું બંધન ઊર્જા. બંધન ઊર્જા સામાન્ય શબ્દ છે. અહીંયા તમે બંધન ઊર્જા શબ્દ વાપરતા હતા ગુરુત્વાકર્ષણમાં, તો વાપરી શકાય, અહીંયા વાપરવું, અહીંયા વાપરી શકાય. પણ નિષ્ક્રમણ ઊર્જા અહીંયા માટે, અને અહીંયા આપણે શું કહેશું? આયનીકરણ. બરાબર? ટૂંકમાં ઇલેક્ટ્રોનને કક્ષામાંથી મુક્ત કરવા માટે એને આપવી પડતી ઓછામાં ઓછી ઊર્જા એની આયનીકરણ ઊર્જા કહેવાય કે બંધન ઊર્જા કહેવાય. તો આપણે અહીંયા દેખાઈ આવે છે કે હાઇડ્રોજનની બંધન ઊર્જા છે 13.6 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પરમાણુની બંધન ઊર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હાઇડ્રોજન પરમાણુમાં ધરા કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને ઈ જ આંકડો પ્લસમાં ઈ એની કઈ ઊર્જા? બંધન. હવે આપણે ઊર્જા સ્તરની વાત કરીએ. ઊર્જા સ્તર એટલે શું? હાઇડ્રોજન પરમાણુને લઈને પહેલા તો અર્થ કરી લઈએ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊર્જા હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊર્જાને ઊભી અક્ષ પર લઈ ઇલેક્ટ્રોનને આડી રેખાઓ પર દર્શાવી શકાય છે.
ઇલેક્ટ્રોનને આપણે દોરીએ પણ અહીંયા ખાલી લખ્યું શબ્દમાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊર્જાને ઊભી અક્ષ પર લઈ અને એની આડી રેખા ઉપર ઇલેક્ટ્રોનને દર્શાવી શકાય છે તેને ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તર કહેવાય. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તર બરાબર. આપણે આમ દોરીએ જો કે આ ન્યુક્લિયસની આસપાસ આ ધરા અવસ્થા, પછી n બરાબર 2 n બરાબર 3, તો આ કક્ષાઓ આપણે કક્ષાઓ દોરીએ. દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની ચોક્કસ ઊર્જા હોય. એ ઊર્જાને અનુરૂપ આપણે ઊભી અક્ષ પર ઊર્જા લઈ અને ઇલેક્ટ્રોનની ઊર્જાના મૂલ્યના અનુરૂપ એને આડી રેખા ઉપર દર્શાવી શકાય, જેને ઊર્જા સ્તર દોર્યા કહેવાય. જેમ કે આપણે દોરીએ જો આ એક ઊભી અક્ષ લઈ લેવાની, તો ધ્યાન આપો આ ઊભી અક્ષ પર ઊર્જા બરાબર ઊર્જા લીધી ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે ઊભી અક્ષ પર જેમ જેમ ઉપર જાવ તેમ ઊર્જાનું મૂલ્ય વધતું જાય. તો હવે ઇલેક્ટ્રોનની જે તે કક્ષામાં જે ઊર્જા આવે આ સૂત્ર અનુસાર એ પ્રમાણે એને આડી રેખા પર દર્શાવી શકાય. જેમ કે હું એક આડી રેખા અહીંયા દોરું, આ એક આડી રેખા દોરું, તો આ n બરાબર એક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાને અનુરૂપ ઊર્જા સ્તરને દોર્યું. તો આ સૂત્ર છે આપણી પાસે કે E બરાબર -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સૂત્ર પરથી n બરાબર 1 માં ઊર્જા થાય -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. તો આ જે આડી રેખા દોરી ને એ હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાને અનુરૂપ શું દોર્યો કહેવાય ઊર્જા છે. અહીંયા ઇલેક્ટ્રોન હોય ઊર્જા આપે. હવે n બરાબર 2, અહીંયા 2 મૂકો એટલે 4 થશે. 13.6 ભાગ્યા 4 એટલે -3.4 ઇલેક્ટ્રોન. એ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એની ધરા અવસ્થા પછીની શક્ય કક્ષામાં જાય તો અહીંયા જાય છે, અને અહીંયા જાય એની ઊર્જા કેટલી થાય 3.4 ઇલેક્ટ્રોન બરાબર. એ બીજી કક્ષા કહેવાય. અને બીજી કક્ષાના અનુરૂપ આ ઊર્જા સ્તર n બરાબર 3, તો 3 મૂકો અહીંયા એટલે 9 13.6 ભાગ્યા 9 કરો -1.51 n બરાબર 4 -0.25 બરાબર. ચારેક આંકડા ધ્યાનમાં રાખજો. તો આજે મેં આડી રેખાઓ દોરી ને ઊભી અક્ષ પર ઊર્જા લઈ જાય એ ક્રમિક આવતી કક્ષાઓના અનુરૂપ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તર કહેવાય બરાબર. હવે જો અહીં ધ્યાન આપો, જ્યાં સુધી હાઇડ્રોજન પરમાણુને કોઈ રીતે કઈ ઊર્જા ન મળી હોય ત્યાં સુધી એ એની ધરા અવસ્થામાં હોય. ધરા અવસ્થામાં હોય એટલે કે એમાં જે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન તો એક જ છે હાઇડ્રોજન પરમાણુમાં, એ ઇલેક્ટ્રોન n બરાબર 1 માં હોય જ્યાં સુધી એને કોઈ ઊર્જા ન મળે ત્યાં સુધી. હવે એને ઊર્જા મળે તો એ ઊર્જાનું શોષણ કરી અને એ સંક્રાંતિ કરે નીચેની અવસ્થામાંથી ક્યાં ઉપરની અવસ્થામાં. હવે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનને ઊર્જા મળેલી સંક્રાંતિ થાય, પણ શક્ય સંક્રાંતિઓ વિચારો તો ક્યાંથી ક્યાં થઈ શકે? તો કે ઇલેક્ટ્રોન હોય અહીંયા જ્યાં સુધી ઊર્જા ન મળી હોય ત્યાં. હવે ઇલેક્ટ્રોનને ઊર્જા મળે તો એની સંક્રાંતિ 1 માંથી 2 માં થઈ શકે, એને ઊર્જા મળે તો એની સંક્રાંતિ 1 માંથી 3 માં થઈ શકે, ઇલેક્ટ્રોનને ઊર્જા મળે તો એની સંક્રાંતિ 1 માંથી 4 માં થઈ શકે. તો હવે તમે જોઈ શકો કે એને 1 માંથી 2 માં જવું હોય તો જે ઊર્જા જોઈએ એ ચોક્કસ મૂલ્યની જોઈએ ને. ગમે તે ઊર્જા મળે એની સંક્રાંતિ થશે નહીં. જેમ કે 1 માંથી 2 માં સંક્રાંતિ થવા માટે ઇલેક્ટ્રોનને કેટલી ઊર્જા મળવી જોઈએ? તો કે આ તફાવત જેટલી મળવી જોઈએ આટલી છે. અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે એની ઊર્જા આટલી થઈ જાય. આટલામાંથી આટલી થઈ જતી હોય ઊર્જા અને 1 માંથી 2 માં સંક્રાંતિ થતી હોય તો ઇલેક્ટ્રોને કેટલી ઊર્જાનું શોષણ કર્યું? તો કે તફાવત જેટલી. તફાવત આપણે લો એટલે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. આ તફાવત મેળવો કેટલો આવે છે 10.2. તો અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા મળે તો એની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી વધીને કેટલી થાય -3.4. એની સંક્રાંતિ 1 માંથી ક્યાં થાય 2. આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયા કહેવાય. એની નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં સંક્રાંતિ થઈ કહેવાય. ઊર્જા મળે તો થાય, કેમ કે ઉપર જાય ઊર્જા શું થતી જાય છે વધતી જાય છે. ઊભી અક્ષ પર આમ જાવ ઊર્જા વધે છે, આમ ઊર્જા વધતી. તો આ આંકડા આપણે ધ્યાનમાં રાખી લઈએ કે 1 માંથી 2 માં જવું હોય ને તો આ ગેપ જેટલી ઊર્જા જોઈએ. આ ગેપ એટલે આ તફાવત. એ તફાવત કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે?
10.2 ઇલેક્ટ્રોન એકમાંથી 3 માં ઇલેક્ટ્રોન જાય એકમાંથી 3 માં તો એને અમુક ચોક્કસ મૂલ્યની ઊર્જા મળે તો એકમાંથી 3 માં જઈ શકે તો અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને કેટલી ઊર્જા મળે તો 1 માં 3 માં જાય તો કે 1 અને 3 ના તફાવત દેતી તો 1 માં ઊર્જા 13.3 3 માં 1.51 માઈનસ એનો તફાવત મેળવો કેટલો આવે મેળવો 12.09 કેટલો થાય ને તો અહીંથી અહીંયા સંક્રાંતિ થવા માટે જરૂરી ઊર્જા 12.09 ઇલેક્ટ્રોન આ ચોક્કસ આંકડાઓ છે ગમે તે ઊર્જાનું શોષણ નહીં થાય ગમે તે ઊર્જા ઇલેક્ટ્રોન મેળવીને સંક્રાંતિ નહીં કરે આ ચોક્કસ મૂલ્ય જોઈએ સંક્રાંતિમાં 1 માંથી 4 માં જઈ શકે 1 માંથી 4 માં જવા માટે એક ચોક્કસ મૂલ્યની ઊર્જા જોઈએ 1 માંથી 4 માં જવા માટે 1 અને 4 ની ઊર્જાનો તફાવત લો 13.3 0.85 12.55 તો તમે જોઈ શકો છો જ્યાં સુધી ઇલેક્ટ્રોનને ઊર્જા ન મળી હોય ત્યાં સુધી એની ધરા સ્થિતિમાં હોય એની મૂળ અવસ્થા છે જો ઇલેક્ટ્રોનને આટલી ઊર્જા મળે તો 1 માંથી 2 માં જાય આટલી મળે તો 1 માંથી 3 માં જાય આટલી મળે તો 1 માંથી 4 માં જાય પણ આ સિવાયની કોઈ એને મળતી હોય ને તો એની સંક્રાંતિ થશે નહીં વાત એવી છે કે હાઇડ્રોજન પરમાણુને તમે ઉત્તેજિત કરો ઊર્જા આપીને તો ગમે તે ઊર્જાનું શોષણ કરી અને ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી અને નીચેની ઉપરની કક્ષામાં નહીં જાય આવા ચોક્કસ મૂલ્યની ઊર્જા એને મળે તો જ એની સંક્રાંતિ ધરાવસ્થામાંથી એની ક્રમિક અવસ્થાઓમાં થઈ શકે ગમે તે ઊર્જાનું શોષણ કરીને ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતી નથી ચોક્કસ મૂલ્યો છે આ કોઈ હાઇડ્રોજન પરમાણુ વિચારો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં રહેલો છે અને આને કોઈ રીતે તમે ધારો કે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપી તો શું આ ઊર્જાનું શોષણ કરી અને સંક્રાંતિ કરશે કરશે કે નહીં કરે નહીં કરે કેમ તો કે એને પહેલી જ શક્ય ઊર્જા સંક્રાંતિ માટે કેટલી જોઈએ 10.2 આના કરતા ઓછી મળતી હોય તો એનું શોષણ આપેલ ઇલેક્ટ્રોન વડે થશે નહીં કેમ કે વચ્ચે તો કોઈ અવસ્થા જ નથી જો આના પછી ડાયરેક્ટ આવે આ વચ્ચે ગેપ છે અહીંયા ઇલેક્ટ્રોન જઈ શકે એવી કોઈ ઊર્જા સ્તર કે અવસ્થા નથી એટલે ઇલેક્ટ્રોનની પહેલી શક્ય સંક્રાંતિ થઈ શકે એના માટે જરૂરી છે કે એને 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા કોઈ રીતે મળે એના કરતા ઓછી મળે તો ઇલેક્ટ્રોનની સંક્રાંતિ શક્ય નથી એના કરતા વધુ મળે પણ 12.09 કરતા ઓછી મળે તો એ સંક્રાંતિ શક્ય નથી એના પછીની શક્ય સંક્રાંતિમાં એને કેટલી ઊર્જા જોશે 12.09 આટલી મળે તો 1 માંથી 3 માં જાય ડાયરેક્ટ આટલી મળે તો 1 માંથી ડાયરેક્ટ 4 માં જાય તો કહેવાનો અર્થ છે કે હાઇડ્રોજન પરમાણુઓ ધરા સ્થિતિમાં રહેલા હોય એને ઉત્તેજિત કરો ઊર્જા આપીને તો આવા ચોક્કસ મૂલ્યની ઊર્જાનું જ ઇલેક્ટ્રોન જે ધરા સ્થિતિમાં રહેલા છે એના દ્વારા શોષણ થાય અને એની સંક્રાંતિ નીચેની ધરા સ્થિતિમાંથી ઉપરની ક્રમિક કક્ષાઓમાં કે ઊર્જા સ્તરોમાં થાય બરાબર હવે જો અહીં ધ્યાન આપો અહીંયા ઇલેક્ટ્રોન છે અહીંયા આપણે વાત કરી લીધી અહીંયા ઇલેક્ટ્રોન છે એને ડાયરેક્ટ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા મળી જાય તો એનું શોષણ કરીને ડાયરેક્ટ શું થઈ જાય મુક્ત થઈ જાય એ કોઈ ઉત્તેજિત અવસ્થામાં જઈને પાછો આવતો નથી સમજ્યા વાત ને એ બંધનમાં જ ન રહે આની પર ઊર્જા જેટલી ઊર્જા મળી જાય એટલે આને કોઈ રીતે આટલી ઊર્જા મળી ગઈ અહીંયા હતો તો એ મુક્ત થઈ જાય એની કુલ ઊર્જા શું થઈ જાય શૂન્ય થઈ જાય અને તમે બીજું જોઈ શકો છો જો કે આ બે વચ્ચે જે ઊર્જા ગેપ છે 10.2 છે હવે આ બે વચ્ચેનો ગેપ કોનો હતો 2 અને 3 વચ્ચેનો આ તફાવત કેટલો આવે ચેક કરો આ તફાવત અહીંથી અહીંયા આ પહેલી અને એના પછીની ક્રમિક ઉત્તેજિત અવસ્થા 2 છે ને એમની વચ્ચે ઊર્જા ગેપ આટલો છે તો 2 અને 3 વચ્ચે ગેપ કેટલો 1.2 તો એનો અર્થ કે આના કરતા તો એ ખૂબ ઓછો થયો ને પછી 4 અને 3 વચ્ચેનો ગેપ કેટલો ઈ મેળવો આ તફાવત લો તફાવત 2.55 બરાબર ને તો તમે ઈ જે ભરે છે ને એનું અર્થઘટન કરો જો એટલે આ તફાવત 0.66
હવે તમે એ બધી ચેક કરો ને કે 1 અને 2 વચ્ચેનો ઊર્જા ગેપ, 2 અને 3 વચ્ચેનો ઊર્જા ગેપ, 3 અને 4 વચ્ચેનો ઊર્જા ગેપ, તો જેમ ઉપર જાવ ને એમ ક્રમિક આવતા ઊર્જા સ્તરો વચ્ચેનો ગેપ શું થતો જાય છે? ઘટતો જાય. બરાબર? એટલે કે આ ક્રમિક ઊર્જા સ્તરો અહીંયા આપણે જેટલી ગેપ રાખી એના કરતાં ઓછી રાખી, એના કરતાં ઓછી રાખી. હવે તમે આની ઉપર હજી 5મા નંબરનો દોરો માંગતા હોય તો ઈ ગેપ તો આના કરતાં કેવો હોય? ઓછો. બરાબર? જેમ ઉપર જાવ ને એમ ક્રમિક ઊર્જા સ્તરો વચ્ચેનો ગેપ ઘટતો જાય. અને પછી અમુક મોટા ક્વોન્ટમ નંબર માટે તો બહુ મોટો ફરક નહીં પડે, નજીકના જ ઊર્જા સ્તરો આવશે, કેમ કે તફાવત ખૂબ જ કેવો થઈ જશે? ઓછો. એટલે જેમ જેમ આપણે ઉપર જઈને તેમ આ ઊર્જા સ્તરો નજીક થતા જાય. એટલે સાંકેતિક રીતે આપણે આમ દર્શાવીશું. બરાબર? શરૂઆતના 4 તમારે મૂલ્ય સહિત દર્શાવવા, પછી આ રીતે. હવે આમ કરતા n નું મૂલ્ય વધતા n બરાબર ઇન્ફાઇનાઇટ, અને n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો, 0 થઈ જાય. એટલે કુલ ઊર્જા 0 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને આ ઇલેક્ટ્રોનની મુક્ત અવસ્થા દર્શાવે, મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર? હવે પછી કોઈ ઊર્જા સ્તર હોતો નથી. જ્યાં સુધી ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 માંથી વધીને 0 ન થાય, એમાંય આવા ચોક્કસ મૂલ્યની ઊર્જા જો એને મળે તો એનું સંક્રાંતિ n માંથી, એટલે કે 1 માંથી 2 માં, 1 માંથી 3 માં, 4 માં એમ થઈ શકે. બરાબર? જો આટલી ડાયરેક્ટ મળી જાય તો મુક્ત થઈ જાય. પછી હવે ઇલેક્ટ્રોન કક્ષામાં હોતો નથી. તો આ તમે જે જોયું ને એ હાઇડ્રોજન પરમાણુ માટેના ઊર્જા સ્તરો છે. આંકડાઓ ધ્યાનમાં રાખજો. આ સંક્રાંતિ માટે જરૂરી ઊર્જા લખી, આ દરેક કક્ષાના ઇલેક્ટ્રોનની ઊર્જા લખી, દરેક કક્ષાના અનુરૂપ આ ઊર્જા સ્તર છે. બરાબર? જ્યાં સુધી હાઇડ્રોજન પરમાણુને ઊર્જા ન મળે ત્યાં સુધી ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં હોય છે. ધરા અવસ્થા n બરાબર 1 હોય. ઇલેક્ટ્રોનને ચોક્કસ ઊર્જા મળે n બરાબર 1 માં, એ ધરા અવસ્થામાં રહે. ઇલેક્ટ્રોનને ચોક્કસ ઊર્જા મળે, ચોક્કસ શબ્દ અહીંયા વાપરો, ગમે તે નહીં, ચોક્કસ, આટલી. બરાબર? હજી તમે આગળ આંકડા વિચારી શકો. ચોક્કસ ઊર્જા જરૂરી હોય ઉત્તેજિત થવા. n બરાબર 1 માં રહેલા ઇલેક્ટ્રોનને ચોક્કસ ઊર્જા મળે તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય. બરાબર? જેમ કે n બરાબર 1 માંથી n બરાબર 2 માં ઇલેક્ટ્રોન ની સંક્રાંતિ માટે, ઉત્તેજન માટે જરૂરી ઊર્જા 10.2 ઇલેક્ટ્રોન. આ બે મૂલ્યો અહીં લખવાના. n બરાબર 1 માંથી n બરાબર 3 ઇલેક્ટ્રોનની સંક્રાંતિ માટે જરૂરી ઊર્જા 12.09 ઇલેક્ટ્રોન. અને આ ઉત્તેજન થયું કહેવાય. અને ઇલેક્ટ્રોન આ ધરા અવસ્થામાંથી જ્યાં જઈ શકે ને એ ક્રમિક ઉત્તેજિત અવસ્થાઓ કહેવાય. જેમ કે આપણે નામ આપીશું આ રીતે. હું અહીંયા, તમે એમાં લખજો, હું અલગ થી લખું. જો નામ આ રીતે આપણે આપશું. આ ઊભી ઊર્જા લીધી, આ ધરા અવસ્થા, આ ધરા અવસ્થા કહેવાય, આ ઉત્તેજિત અવસ્થા કહેવાય નહીં. પછી n બરાબર 2 ને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. પ્રથમ
प्रथम उत्तेजित अवस्था। n बराबर 3 ने कहेवाय द्वितीय उत्तेजित अवस्था। क्रम बराबर હવે તમે n बराबर 4 ने कहेवाय तृतीय उत्तेजित अवस्था। તમે યાદ લખી નાખો, અહીંયા જગ્યા નહોતી એટલે મેં નામ આપવાના। n बराबर 2 એટલે प्रथम उत्तेजित अवस्था, 3 द्वितीय उत्तेजित अवस्था, 4 तृतीय उत्तेजित अवस्था। धरावस्था पहली છે ઈ જ।